હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, શિયાળાની અંદર ખૂબ સરસ મેથી આવે છે અને આપણે મેથીની અવનવી વાનગીઓ પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરું છું જે ઝટપટ બની પણ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાંજના સમયે ઝડપથી કશું બનાવવું હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે. તો સૌથી પહેલાં મેં અહીંયા થોડી મેથી લઈ લીધી છે અને એમાંથી આપણે થોડા પાન છે એને ચૂંટી લેશું. તો અહીંયા જરૂરિયાત મુજબના પાંદડા મેં તોડી લીધા છે. તો જેટલી જરૂર હોય એટલા આપણે પાંદડા તોડી લેશું. અહીંયા હું 2 જણ માટે રેસીપી બનાવી રહી છું, એટલા માટે એક નાની વાટકી જેટલા મેથીના પાન છે એને મેં ચૂંટી લીધા છે. આપણી આજની રેસીપી એકદમ સિમ્પલ છે અને ઘરમાં રહેલી વસ્તુઓથી આસાનીથી બની જાય છે. તો અહીંયા મેં 2 ટમેટાં લીધા છે. આ ટમેટાને આપણે થોડા મોટા કટ કરીશું, આ સાઈઝમાં. આ રીતે આપણે થોડા મોટા મોટા પીસ કરી લેવાના છે. અને અહીંયા એક લીલું મરચું લઈશું અને મરચાંની તીખાશ પ્રમાણે જો તીખું હોય તો રગ નહીં આવવા દઈએ, એ પ્રમાણે આપણે અંદરથી કટ કરી લેશું. તો અહીંયા આ રીતે આપણે એક લીલું મરચું છે એને લાંબા શેપમાં કટ કરી લીધું છે. અને બાકીની સામગ્રીમાં જોઈશે આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ. તો અહીંયા મેં એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. મેથીને અહીંયા મેં ધોઈ લીધી છે અને અહીંયા માત્ર આપણે મેથીના પાન જ ચોંટ્યા છે, ક્યાંય પણ આપણે રગ કે ડાળખા લીધા નથી. તો અહીંયા મેથી ધોયા પછી હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ ઓન કરી અને આપણે કડાઈ મૂકી દીધી છે અને 2 ચમચી જેટલું અહીંયા આપણે તેલ લેશું. અને 1 વાટકી જે ચણાનો લોટ લીધો છે ને એ ચણાના લોટને આપણે અહીંયા શેકી લેશું. તો આ રેસીપીની અંદર ચણાનો લોટ સીધો પણ નાખી શકાય છે, પણ તમે આવી રીતે જો તેલની અંદર શેકી અને પછી ઉપયોગમાં લેશો તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગે છે અને શેકેલા લોટનો ટેસ્ટ એકદમ સરસ અને લાજવાબ આવે છે. તો અહીંયા લોટને શેકવા માટે આપણે 1 થી 2 ચમચી જેટલું જ તેલ લઈશું. વધારે તેલની અહીંયા જરૂર પણ નહીં પડે. આપણે માત્ર લોટને સારી રીતે શેકી શકીએ એટલું જ તેલ અહીંયા લેવાનું છે. એકદમ ધીમી ગેસની ફ્લેમે આપણે લોટને શેકી લેવાનો છે અને કલર સહેજ ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો અહીંયા ચણાના લોટમાં થોડો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને લોટને આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું. હવે ફરી આપણે કડાઈ મૂકીશું અને 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું અહીંયા જીરું એડ કરીશું. તો અહીંયા રેસીપીની અંદર આપણે ક્યાંય રાઈનો ઉપયોગ નથી કરવાના. જીરાનો ટેસ્ટ જ આમાં ખૂબ જ સરસ લાગે છે. અને જીરું સહેજ સંતળાઈ જાય એટલે અહીંયા પિંચ ઓફ થોડી અમથી હિંગ ઉમેરીશું. લાંબા શેપમાં સમારેલા લીલા મરચાંને પણ એડ કરીએ અને ત્યાર પછી આપણે મેથીને એડ કરી દઈએ. આ રીતે તેલની અંદર મેથીને સાંતળતા તમે જુઓ મેથી 1 જ મિનિટની અંદર ખૂબ જ સરસ શેકાઈ ગઈ છે. અને ત્યાર પછી આપણે ટમેટાના પીસને એડ કરીશું. અહીંયા આપણે ટમેટાના પીસને થોડા મોટા જ રાખ્યા છે અને આ રીતે મોટા પીસની અંદર કટ કરેલા ટમેટાનો ટેસ્ટ અને લુક બંને ખૂબ જ સારા લાગે છે. તો ટમેટા નાખ્યા પછી આપણે અહીંયા રૂટીન મસાલા કરી લઈએ. તો અહીંયા હું 1/2 ચમચી જેટલી હળદર નાખું છું અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા થોડો આપણે ગોળ ઉમેરીશું. તો આ રીતે ખાટો મીઠો ટેસ્ટ છે એ રેસીપીની અંદર ખૂબ જ સરસ લાગે છે. અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, આજે હું બનાવું છું ખૂબ જ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બનતું પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ એવું મેથી અને ચણાના લોટનું હળદળિયું. તો અહીંયા બધા જ મસાલાને પહેલાં મિક્સ કરી લઈએ. તો આજની આ રેસીપીમાં આપણે લાલ મરચું પાવડર નાખવાની બિલકુલ જરૂર નહીં પડે. મરચા પાવડર વગર પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે, કેમ કે આપણે લીલું મરચું પણ એડ કર્યું છે. પણ જો તમને લાલ મરચું ફાવતું હોય તો તમે એડ કરી શકો છો. હવે અહીંયા જુઓ, ટમેટાને આપણે ગળવા નથી દેવાના. થોડા અમથા સહેજ ટમેટા ઢીલા પડે એટલે આપણે અહીંયા પાણી ઉમેરીશું. તો હું 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઉં છું. તો મિત્રો, આજની રેસીપી એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ રેસીપી ખૂબ જ મમ્મી બનાવતા હતા અને એટલી ટેસ્ટી લાગતી કે જ્યારે પણ મેથીની સિઝન આવતી ત્યારે ઘરમાં બધા જ આ મેથીના હળદળિયાની ડિમાન્ડ કરતા. તો અહીંયા પાણી નાખ્યા પછી થોડી વાર માટે એક ઉફાળ આવવા દેવાનો છે. જો એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ઉફાળ પણ આવી ગયો છે. તો આપણે તૈયાર કરેલો ચણાનો લોટ છે એને આપણે ઉમેરીશું. તો આ રીતે વચ્ચે સ્પેચ્યુલાને રાખીશું અને ધીરે ધીરે ચણાનો લોટ છે એને ઉમેરતા જશું. જો આ રીતે અહીં તમે જોઈ શકો છો, સ્પેચ્યુલાને ફેરવતા જશું અને ઉપરથી ચણાનો લોટ છે એને નાખતા જશું. એકદમ ઝડપથી અને ઇન્સ્ટન્ટથી રસો ઘાટો થઈ ગયો છે અને કેકને કેક તમે જોઈ શકો છો ચણાના લોટના આવા ગાંઠા થઈ ગયા છે. એ ગાંઠા આપણે રહેવા દેવાના છે, કેમ કે જ્યારે રેસીપી ચડી જશે ત્યારે ગાંઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.
તો માત્ર 5 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને નાના બાળકોથી લઈ અને મોટા સૌને ખૂબ જ ભાવે એવી સરસ બનીને તૈયાર પણ થાય છે. તો અહીંયા તૈયાર છે મિત્રો ચણાના લોટ અને મેથીનું સળદડિયું. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને શાકને આપણે સર્વ કરી લેશું. તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થતું અને ટેસ્ટમાં એકદમ લાજવાબ એવું મેથીનું હળદડિયું. અને આને તમે પૂરી, પરાઠા, રોટલી, રોટલા કે પછી એમનેમ પણ પ્લેન ડીશની અંદર પણ તમે ખાઈ શકો છો. રોટલી કે ભાખરી વગર પણ તમને ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું બનીને તૈયાર થાય છે. જુઓ મિત્રો, રોટલી કે ભાખરી નહીં હોય અને એમને એમ સીધી પ્લેન આ ડીશ તમે સર્વ કરશો તો પણ ખાવામાં ખૂબ જ મજા પડી જાય એવી બનીને તૈયાર થાય છે. અને બનાવતી વખતે ચણાના લોટના જે આવા ચંક્સ બની જાય છે એ ખાવાની તો ખૂબ જ મજા પડે છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને શેર કરજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે. નાના બાળકો જો મેથી ન ખાતા હોય ને તો તમે આ રીતે બનાવીને આપશો તો બાળકો હોંશે હોંશે ખાશે, કેમ કે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ મેથીના હળદડિયાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવી શકે અને એન્જોય કરી શકે. મને આશા છે કે મારી આજની રેસિપી તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.